હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ સિંકુનલા ટનલના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. એમાં જીપીએસસીમાં ડીવાયએસઓ, એસટીઆઈ અને પીઆઈ જેવી એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે સિંકુનલા ટનલ રિસન્ટલી ન્યૂઝમાં હતી, તો આ ટનલ એ કયા બે પ્લેસને કનેક્ટ કરવાની છે, તો તમને એના વિશેની ડિટેલમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો અત્યારે આપણે આ વિડીયોમાં આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ. તો સૌથી પહેલાં હું તમને એક ક્લેરિફિકેશન આપી દઉં કે આ સિંકુનલા ટનલ હજુ એક પ્રપોઝ ટનલ છે, એટલે કે આ ટનલનું કન્સ્ટ્રક્શન પૂરું થયું નથી, જસ્ટ પ્રપોઝ ટનલ છે. પરંતુ જ્યારે આ ટનલનું કન્સ્ટ્રક્શન પતી જશે, એટલે કે કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થઈ જશે અને આ ટનલને ઇનોગ્યુરેટ કરવામાં આવશે, ત્યારબાદ આ ટનલ એ વર્લ્ડની લોંગેસ્ટ હાઈ ઓલ્ટિટ્યુડ ટનલ બનશે. હાઈ ઓલ્ટિટ્યુડ એટલે તમે સમજી શકો ને, ઊંચાઈ ઉપર આવેલી એ લોંગેસ્ટ ટનલ બનવાની છે વિશ્વની. અને અત્યારે હાલની કન્ડિશનની વાત કરીએ કે અત્યારે હાલની કન્ડિશનમાં વર્લ્ડની લોંગેસ્ટ હાઈ ઓલ્ટિટ્યુડ ટનલ કઈ છે, તો અટલ ટનલ છે. એના વિશે હું તમને ક્વેશ્ચન પણ પૂછવાનો છું, કારણ કે આના વિશે મેં ઘણી વખત આપણી જે ઇન્ડોએસની પીડીએફમાં અને આપણા વિડીયોમાં પણ મે બી આના વિશે મેં તમને ક્વેશ્ચન પણ પૂછેલો છે. તો આજે એક વખત ફરીથી હું તમને ક્વેશ્ચન પૂછવાનો છું, કારણ કે આ અટલ ટનલ એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે. 3 ઓક્ટોબરના દિવસે આપણા પ્રધાનમંત્રી આ અટલ ટનલનું ઉદ્ઘાટન કરવાના છે. તો અત્યારે તમારે યાદ શું રાખવાનું છે કે હાલની કન્ડિશનની અંદર વર્લ્ડની લોંગેસ્ટ હાઈ ઓલ્ટિટ્યુડ ટનલ કઈ છે, તો અટલ ટનલ છે. અને જ્યારે આ સિંકુનલા ટનલ બની જશે, તો એ અટલ ટનલને રિપ્લેસ કરી નાખશે અને પછી આ સિંકુનલા ટનલ એ વર્લ્ડની કહેવાય ને કે લોંગેસ્ટ હાઈ ઓલ્ટિટ્યુડ ટનલ બનવાની છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આપણે સિંકુનલા ટનલ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ સિંકુનલા ટનલના કન્સ્ટ્રક્શન માટે જે નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેમાં આવે છે, તો એને શું કર્યું છે, આનો જે સિંકુનલા ટનલ માટેનો જે પ્રોજેક્ટ છે, તો એનું જે કામકાજ છે, તો એને શું કર્યું છે, એક્સપીડિએટ કર્યું છે, એટલે કે એને ઝડપી બનાવ્યું છે. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ ટનલ છે તો કયા બે પ્લેસને કનેક્ટ કરવાની છે, એની લંબાઈ કેટલી હશે, તો આના વિશેની તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો જો આ જે ટનલ છે, તો લગભગ 13.5 કિલોમીટર, એટલે કે આપણે 13.5 કિલોમીટર કહીએ તો 13.5 કિલોમીટર લાંબી આ ટનલ હશે. ઇઝ પ્રપોઝ ટુ બિલ્ડ ઓન ધ બોર્ડર બિટવીન ધ લદ્દાખ એન્ડ હિમાચલ પ્રદેશ. યાદ રાખજો, લદ્દાખ અને હિમાચલ પ્રદેશની જે બોર્ડર છે, તો ત્યાં આ જે ટનલ છે, તો એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. એટલે તમારે યાદ શું રાખવાનું છે કે સિંકુનલા ટનલ કયા બે પ્લેસને કનેક્ટ કરવાની છે, તો લદ્દાખ અને હિમાચલ પ્રદેશને કનેક્ટ કરવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે કે ચાઇના સાથે આપણી જે બોર્ડર ડિસ્પ્યુટ છે, તો કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે, ને એટલા જ માટે જે બોર્ડર એરિયા છે, જે એમાં પણ ખાસ કરીને જે ચાઇનાની આસપાસના જે પણ એરિયા છે, તો ત્યાં આપણે કન્સ્ટ્રક્શન છે, તો એને ખૂબ જ વધારી દીધું છે. આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો એને રોબસ્ટ કરવાનો આપણે ટ્રાય કર્યો છે, જેથી કરીને ફ્યુચરની અંદર માની લો કે ચાઇના સાથે આપણું કોઈપણ પ્રકારની વાર જેવી પરિસ્થિતિ ઊભી થાય, તો એ કન્ડિશનની અંદર આપણે આપણા જે પણ મિલિટરી ઇક્વિપમેન્ટ છે, તો એને ટાઈમ ટુ ટાઈમ ત્યાં આપણા જે પણ જરૂરી પ્લેસ છે, તો ત્યાં પહોંચાડી શકીએ. તો એ માટે જે કન્સ્ટ્રક્શન છે, તો એ પાવરફુલ હોવું ખૂબ જ જરૂરી છે. તમને ખબર છે કે જે ચાઇના છે, તો એને શું કર્યું છે, પોતાની આસપાસ જે કહેવાય ને કે તિબેટનો જે એરિયા છે, તો ત્યાં કન્સ્ટ્રક્શનને એટલું પાવરફુલ કરી દીધું છે કે એને પોતાના જે મિલિટરી ઇક્વિપમેન્ટ છે, માની લો કે ટેન્ક મોકલવા છે, આર્ટિલરી મોકલવી છે, તો આસાનીથી એ ડિપ્લોય ત્યાં કરી શકે છે. તો એ જ રીતે આપણે પણ હવે શું કર્યું છે કે જે બોર્ડર એરિયા છે, તો ત્યાં આપણું જે કન્સ્ટ્રક્શન છે, તો એનું કામને આપણે વધારી દીધું છે. તો આ તમને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે જે સિંકુનલા ટનલ છે, તો લદ્દાખ અને હિમાચલ પ્રદેશ વચ્ચે એની જે બોર્ડર છે, તો ત્યાં એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. 13.5 કિલોમીટરની હશે. એન્ડ વન્સ ઇટ કમ્પ્લીટ, ધ મનાલી કારગિલ હાઈવે વિલ રિમેન ઓપન થ્રુ આઉટ ધ યર. હવે તમને ખબર છે કે આ જે મનાલી કારગિલ હાઈવે છે ને, તો વિન્ટર સમયમાં એકદમ ક્લોઝ થઈ જાય છે. રીઝન શું છે? કારણ કે અહીંયા જે સ્નોફોલ છે, એટલે કે જે બરફની વર્ષા થાય છે, તો એ ખૂબ જ વધારે હોય છે, જેથી કરીને જે આ મનાલી કારગિલ હાઈવે છે, તો એ શું થઈ જાય છે, વિન્ટરના સમયમાં બંધ થઈ જાય છે. તો એક વખત આ ટનલનું કન્સ્ટ્રક્શન પતી જશે પછી થ્રુ આઉટ યર આ મનાલી કારગિલ જે હાઈવે છે, તો ઓપન રહેશે. સમજી ગયા? ધ ટનલ વિલ પ્રોવાઇડ ઓલ વેધર રોડ કનેક્ટિવિટી બિટવીન ધ હિમાચલ પ્રદેશ એન્ડ ધ જમ્મુ એન્ડ કાશ્મીર ઇન ધ જાસ્કર વેલી. હવે આ જે જંસ્કર વેલી છે, તો એમાં જે હિમાચલ પ્રદેશ અને જે જમ્મુ એન્ડ કાશ્મીર છે, તો એની વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી પ્રોવાઇડ કરશે. એટલે કે વિન્ટર હોય, સમર હોય કે મોન્સૂન સિઝન ચાલતી હોય, બરાબર છે, તો ત્યારે એ બધા સમયની અંદર જે કનેક્ટિવિટી છે, તો એ ખાસ કરીને જે જમ્મુ રીજન છે, એના સિવાય જે હિમાચલ પ્રદેશ છે, તો એની વચ્ચે કનેક્ટિવિટી છે, તો એને એન્શ્યોર કરી શકાશે. વિથ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ટનલ, ધ ઇનહેબિટન્ટ્સ ઓફ અરાઉન્ડ 15 odd village of the Jaskar Valley in the Jammu and Kashmir will be relieved since the valley remains the cut off due to the heavy snowfall during the winter. એટલે કે વિન્ટરના સમયમાં જ્યારે સ્નોફોલ થાય છે, ત્યારે જાસ્કર વેલીના લગભગ 15 જેટલા ગામડાઓના જે લોકો છે, તો એ લોકોએ ઘણું બધું સફર કરવું પડતું હોય છે, કારણ કે જ્યારે આ પ્રકારની કનેક્ટિવિટી ને બધું બંધ થઈ જાય, તો આ લોકોને જે એસેન્શિયલ કોમોડિટી હોય, જેના જીવનના યાપન માટે જરૂરી વસ્તુ હોય, તો એ માટે પણ આ લોકોએ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો એક વખત આ પ્રકારની ટનલ બની જશે પછી ઓલ વેધર કનેક્ટિવિટી એન્શ્યોર થઈ જશે, તો આ જે 15 ગામના લોકો છે, તો એને પણ થોડી રાહત મળી શકશે. તો આ બધી મોટી મોટી વાતો થઈ, અહીંયાથી ક્વેશ્ચન ના બને. ક્વેશ્ચન એટલો જ બનશે કે આ ટનલ છે, તો એ વર્લ્ડની લોંગેસ્ટ ટનલ બનવાની છે અને કયા બે પ્લેસને કનેક્ટ કરશે, તો લદ્દાખ અને હિમાચલ પ્રદેશને કનેક્ટ કરવાની છે. બરાબર? તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે આટલી યાદ રાખશો, તો તમારે કોઈ પણ પ્રકારની હવે દિક્કત આવવાની નથી. બરાબર છે?
તો હવે હું તમને જો આ સિંકુલા ટનલ વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપીને મેં તમને અટલ ટનલનું પણ કીધું, તો આ વિડીયોમાં તમારે એક કામ કરવાનું છે. 3 ઓક્ટોબરે આપણા પ્રધાનમંત્રી અટલ ટનલને ઇનોગ્યુરેટ કરવાના છે. તો તમારી એક ફરજ બને છે કે પ્રધાનમંત્રી ઇનોગ્યુરેટ કરે એના પહેલાં આપણે ઇનોગ્યુરેટ કરી લઈએ, એટલે કે આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનાવવાનો છે, ખૂબ જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ ટનલ છે, બરાબર છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે અટલ ટનલ છે તો એની લેન્થ કેટલી છે અને કયા બે પ્લેસને આ અટલ ટનલ છે તો એ કનેક્ટ કરે છે, અને ખાસ કરીને કયા પાસના અંડર આને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. આટલું તમારા તરફથી કહેવાય ને કે એફર્ટ્સ લગાવવાના છે. દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. એક્ઝામ માટે રેલેવન્ટ છે. STIની એક્ઝામ આવી રહી છે, PIની એક્ઝામ આવી રહી છે. હું તમને ગેરંટી મારીને કહું છું, તમે ઇન્ડોએસના 6 મહિનાના કરંટ અફેર્સ કરી લેશો, ક્વેશ્ચન તમારા બધા બની જશે. મેજોરિટી ક્વેશ્ચન, આપણે એવું નથી કહેતા કે 100માંથી 100 ક્વેશ્ચન બની જશે, પરંતુ મેજોરિટી કરંટ અફેર્સ ક્વેશ્ચન હશે આ ઇન્ડોએસમાંથી કવર થઈ જશે, કારણ કે GPSCનું લેવલ વધી ગયું છે. તો તમારે એ રીતે ખુદને પ્રિપેર કરવા પડશે. અહીંયા જે બીજી જગ્યાએ જે વન લાઇનર વસ્તુ ચાલતી હોય છે એ આપણે ક્યારેય કરતા નથી. જે GPSCનું લેવલ છે તો વધી ગયું છે, તો તમારે ખુદને એ રીતે પ્રિપેર કરવા પડશે. તો તમે દરેક લોકો અટલ ટનલના વિશે થોડી ઇન્ફોર્મેશનને ગેધર કરો. ક્યારે પણ કરંટ અફેર્સને આઇસોલેશનમાં ભણવાનું નથી, બરાબર છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નેટ ન્યુટ્રાલિટીના બારામાં છે. ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે, બરાબર. તો જો હું અત્યારે છે ને ન્યૂઝ એક વખત, ચલો તમને પહેલા ન્યૂઝ જ કહી દઉં કે આ નેટ ન્યુટ્રાલિટી ન્યૂઝમાં કેમ આવ્યું છે. તો આ જે ટ્રાય છે ને, જેનું ફૂલ ફોર્મ થાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે આ જે ટ્રાય છે તો એ ખાસ કરીને જે ટેલિકોમ સેક્ટર છે તો એને શું કરે છે, રેગ્યુલેટ કરવાનું કાર્ય કરે છે, સમજી ગયા. તો અત્યારે ટ્રાયે શું સજેસ્ટ કર્યું છે કે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે નેટ ન્યુટ્રાલિટી છે, નેટ ન્યુટ્રાલિટીને આપણે નેટવર્ક ન્યુટ્રાલિટી પણ કહીએ છીએ. નેટનું ફૂલ ફોર્મ શું થાય, નેટવર્ક ન્યુટ્રાલિટી. તો જે ટ્રાય છે તો એને સજેસ્ટ કર્યું છે કે ઇન્ડિયાની અંદર જે નેટ ન્યુટ્રાલિટીનો જે પ્રિન્સિપલ છે તો એને નેટ ન્યુટ્રાલિટીનો જે પ્રિન્સિપલ છે તો એને એન્શ્યોર કરવા માટે એક મલ્ટી સ્ટેક હોલ્ડરની જે બોડી છે તો એને ગઠિત કરવી જોઈએ. આ પ્રકારનું જે સજેશન છે તો એ કોના દ્વારા આપવામાં આવ્યું છે, ટ્રાય દ્વારા આપવામાં આવ્યું છે. તો સજેશન આપવામાં આવ્યું, હજી બોડી બની નથી, તો એક્ઝામ માટે રેલેવન્ટ થતું નથી. પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. નેટ ન્યુટ્રાલિટી શું છે આના વિશેની તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કારણ કે આ ટર્મ છે ને હંમેશા તમને જે લોકો ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ અથવા તો કોઈ પણ તમે દિવ્ય ભાસ્કર પણ ફોલો કરતા હશો, ગુજરાત સમાચાર, બધામાં નેટ ન્યુટ્રાલિટી ટર્મ ન્યૂઝમાં રહેતી હોય છે. તો આજે હું તમને બહુ જ સાદી ભાષામાં, એકદમ આપણી સિમ્પલ ભાષામાં, તમને ખબર છે કે હું સિમ્પલ ભાષામાં જ કોન્સેપ્ટ છે તો એને ક્લિયર કરું છું. તો એના વિશેની તમને ઇન્ફોર્મેશન આપું છું કે નેટ ન્યુટ્રાલિટી શું હોય છે. તો દરેક લોકો યાદ રાખવાની છે. જો તમે છે ને અમુક વસ્તુને નોટ કરજો કે ગૂગલની અંદર તમે સર્ચ કરશો ને, માની લો કે તમે સે ફોર એક્ઝામ્પલ તમે એમેઝોનને સર્ચ કર્યું, તો આ જે એમેઝોન છે તો એમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય. હું તમને એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું. માની લો કે મારી ઇન્ડોએસની વેબસાઇટ છે અને એક એમેઝોનની વેબસાઇટ છે. હવે જ્યારે તમે એમેઝોનની વેબસાઇટને સર્ચ કરશો ત્યારે ઇન્ટરનેટની સ્પીડ છે તો એકદમ સ્પીડમાં આવશે. એના સિવાય માની લો કે તમે ફેસબુકને ઓપન કર્યું તો ફેસબુકની સ્પીડ છે તો એકદમ, એ જે વેબ પેજ છે તો ખૂબ જ ઝડપથી ખુલી જાય છે. પરંતુ માની લો કે તમે સે ફોર એક્ઝામ્પલ www.indois.com કરો તો આ સમયની અંદર જે વેબસાઇટ છે તો એ વેબ પેજ ખુલવામાં થોડો સમય લે છે, બરાબર, સમજી ગયા. તો આનો મતલબ શું થયો, તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે તો એ કોનું ફેવર કરી રહ્યા છે, તો એ ખાસ કરીને જે એમેઝોન છે, ફેસબુક છે, તો આ જે મોટી મોટી કંપની છે, જે લોકો પાસેથી આ લોકોને વધારે નાણાં મળે છે, તો આ કન્ડિશનની અંદર આ જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે તો કોનું ફેવર કરતા કહેવાય, તો ખાસ કરીને જે એમેઝોન છે, ફેસબુક છે, તો આવી મોટી મોટી કંપનીઓનું ફેવર કરે છે. તો આ જ વસ્તુને રોકવા માટે જેટલા પણ વેબસાઇટ હોય તો દરેક વેબસાઇટને ઇક્વલ પ્રકારની સર્વિસ આપવા માટે, ઇક્વલ પ્રકારની ટ્રીટમેન્ટ આપવા માટે આ જે નેટ ન્યુટ્રાલિટી ટર્મ છે તો એનો યુઝ કરવામાં આવે છે. એનો મતલબ એ થયો કે કોઈ પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, માની લો કે તમે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરમાં કોઈ પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય તો એ કોઈ પર્ટિક્યુલર એક કંપની અથવા તો એક પર્ટિક્યુલર વેબસાઇટનું કહેવાય ને કે ફેવર કરતું હોય અને બીજાની અગેન્સ્ટમાં હોય, બરાબર છે. તો આ કન્ડિશનની અંદર એના ઉપર કહેવાય ને કે એના અગેન્સ્ટમાં એક્શન લેવામાં આવે છે ટ્રાય દ્વારા, સમજી ગયા. તો આ જ નેટ ન્યુટ્રાલિટી છે. ન્યુટ્રલ એટલે તમે સમજી શકો, ન્યુટ્રલ માણસ કોને કહેવાય, જે માની લો કે બે વ્યક્તિ વચ્ચેનું ડિસ્પ્યુટ હોય તો એને ન્યુટ્રલ રહીને એને શું કરાવે, એનું સોલ્યુશન કરવાનું કાર્ય કરે, તો એને આપણે શું કહે છે, ન્યુટ્રલ, બરાબર છે. તો આ કન્ડિશન, અથવા તો માની લો કે કોઈ પણ વસ્તુમાં ઓપિનિયન પૂછવાનું કીધું કે તમે આ વસ્તુની અગેન્સ્ટમાં છો કે ફેવરમાં છો, તો ત્યારે એ વ્યક્તિ કહેવાય ને કે ડિપ્લોમેટ તરીકે ન્યુટ્રલ આન્સર આપે, સમજી ગયા. તો નેટ ન્યુટ્રાલિટી પણ એ જ કોન્સેપ્ટ છે કે જેટલી પણ વેબસાઇટો છે, બરાબર છે, તો એ દરેક વેબસાઇટને ઇક્વલ ટ્રીટમેન્ટ આપી, માની લો કે એની જે સ્પીડ છે, વેબ પેજને ઓપન થવાની જે સ્પીડ છે તો ઇન્ડોઆઈએસની પણ સેમ હોવી જોઈએ અને વિઝન આઈએસની પણ સેમ હોવી જોઈએ, સમજી ગયા. એવું નહીં કે ભાઈ જે પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે તો વિઝન આઈએસને વધારે પડતી પ્રાયોરિટી આપે ને ઇન્ડોઆઈએસને ઓછી પ્રાયોરિટી આપે ને ઇન્ડોઆઈએસનું પેજ ઓપન થવામાં વાર લાગે. તો આ પ્રકારની જે વસ્તુ છે તો એને રોકવા માટે આ જે નેટ ન્યુટ્રાલિટી ટર્મ
ટર્મ છે તો યુઝ થાય છે. એકદમ સિમ્પલ ભાષામાં તમને સાદી ભાષામાં એક વખત ફરીથી કહી દઉં કે નેટ ન્યુટ્રાલિટી છે તો એમાં જેટલી પણ વેબસાઇટ હોય તો દરેકને એક પ્રકારની જે સર્વિસ છે તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવે છે. તો આ જ બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમારી રીતે જે તમે સાદી ભાષામાં સમજ્યા હોય તો એ તમારે લખી દેવાનું છે. ને અત્યારે હું તમને એકદમ કહેવાય ને કે ઇંગ્લિશની લેંગ્વેજમાં આમાં જે લખ્યું છે તો એ રીતે પણ હું તમને એક્સપ્લેન કરી દઉં. ધ નેટ ન્યુટ્રાલિટી મીન્સ દેટ ધ ગવર્મેન્ટ એન્ડ ધ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ટ્રીટ ઓલ ધ ડેટા ઓન ધ ઇન્ટરનેટ ઇક્વલી એન્ડ ડઝ નોટ ડિફરન્ટલી ચાર્જ કન્ઝ્યુમર્સ ફોર ધ હાયર ક્વોલિટી ડિલિવરી ઓર ગિવિંગ ધ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ ટુ ધ સર્ટેન વેબસાઇટ. સમજી ગયા? એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર વેબસાઇટ છે, માની લો કે એમેઝોન છે, ફેસબુક છે, તો આને કોઈ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ કોઈ પણ પ્રકારની કહેવાય ને કે જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એના સિવાય જે ગવર્મેન્ટ છે તો એ આપી શકતી નથી. દરેક લોકોને ઇક્વલી ટ્રીટ કરવા પડે છે. દરેક વેબસાઇટને ઇક્વલી ટ્રીટ કરવી પડે છે. ને એવું નહીં માની લો કે એક્સ નામનો કન્ઝ્યુમર છે તો એને બીજી વેબસાઇટ યુઝ કરે તો એના ઉપર ઓછો ચાર્જ કરવાનો. માની લો કે પછી વાય નામનો વ્યક્તિ બીજી વેબસાઇટ યુઝ કરે છે તો એના ઉપર વધારે ચાર્જ કરવાનો. આવું પણ નહીં. દરેક વેબસાઇટ માટે ઇક્વલ પ્રકારનો જે ચાર્જિસ છે તો એ કન્ઝ્યુમર ઉપર લેવામાં આવે. તો આ જ વસ્તુને નેટ ન્યુટ્રાલિટી કહેવામાં આવે છે. કોઈ પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પર્ટિક્યુલર વેબસાઇટનું ફેવર કરતું નથી, કરી ના શકે. તો આને જ આ જ વસ્તુ માટે જે નેટ ન્યુટ્રાલિટી ટર્મ છે તો એને યુઝ કરવામાં આવે છે. તો આશા રાખું છું કે તમને આમાં ખબર પડી ગઈ હશે. કોઈ પણ કહેવાય ને કે જાર્ગનનો યુઝ કરીને હું ટોપિક છે તો એને ડિસ્કસ કરતો નથી. જેટલું તમે સાદી રીતે સમજી શકો, જો તમે સાદી ભાષામાં સમજો ને એનો ફાયદો શું થાય. માની લો કે તમે જાર્ગનનો યુઝ કરીને તમે કોઈ પણ કોન્સેપ્ટને સમજાવે, પછી તમે ઇન્ટરવ્યુમાં જાઓ ને ઇન્ટરવ્યુ, ત્યારે આ કન્ડિશનની અંદર તમારું પર્સનાલિટી ટેસ્ટ હોય ત્યારે તમને પૂછે કે ભાઈ નેટ ન્યુટ્રાલિટી શું છે. તો તમે માની લો કે ખાલી એકદમ ગોખણપટ્ટી કરી હોય, બરાબર છે, તો એ કન્ડિશનની અંદર જ્યારે તમને એક્સપ્લેન કરવાનું થાય, તમારી ભાષામાં તમે સમજ્યા ના હોય તો તમારે જ્યારે એને એક્સપ્લેન કરવાનું થાય ત્યારે શું થાય, પેલું બોલવામાં થોડી હિચકિચાટ આવી જાય, બરાબર છે. તો આ કન્ડિશનની અંદર જો તમે પહેલાથી સાદી ભાષામાં કોન્સેપ્ટને તમારી ભાષામાં સમજ્યા હોય તો ત્યારે તમને આનો ફાયદો થાય છે. તો હવે નેટ ન્યુટ્રાલિટી શું છે તો આ વસ્તુ જો સે ફોર એક્ઝામ્પલ હવે ઇન્ટરવ્યુમાં પણ આવી જાય તો તમે એને આસાનીથી કહેવાય ને કે ટેકલ કરી શકશો, બરાબર છે. તો આ નેટ ન્યુટ્રાલિટીની આ જે ટર્મ આ પ્રકારની છે તો આની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું. ટેક્સ BUNC, બરાબર છે, BUOYANCY, ટેક્સ BUNC શું હોય છે? હું આને BUNC પ્રોનાઉન્સ કરું છું. તમારે જોઈ લેવાનું, એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. આના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બનતો હોય છે. ટેક્સ BUNC, બરાબર છે. તમે ગૂગલમાં સર્ચ કરશો ને એટલે તમને આનો મિનિંગ સમજ પડી જશે. જસ્ટ તમારે એક જ લાઇનની અંદર આ લખવાનું છે કે અથવા તો તમે એના વિશે વધારે ઇન્ફોર્મેશન લખવા માંગતા હોય તો એ પણ લખી શકો છો કે ટેક્સ BUNC હોય છે શું, બરાબર છે. ડાયરેક્ટ આનું GDP સાથે થોડું લિંક હોય છે તો તમારે આના વિશે સર્ચ કરીને ઇન્ફોર્મેશન આપવાની છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બાયલેટરલ નેટિંગના બારામાં છે. હવે આ બાયલેટરલ નેટિંગ છે ને તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. ડાયરેક્ટ UPSCમાં અને તમારા સે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે મેઇન્સમાં છો અથવા તો ઇન્ટરવ્યુમાં પણ તમને ક્વેશ્ચન પૂછી શકે કે આ ન્યૂઝપેપરની અંદર બાયલેટરલ નેટિંગ ટર્મ જોવા મળતી હોય છે. તો બાયલેટરલ નેટિંગ શું છે? તો જો આપણી જે પાર્લામેન્ટ છે ને તો એને બાયલેટરલ નેટિંગ ઓફ ધ ક્વોલિફાઈડ ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ બિલ 2020 છે તો એને પાસ કરી દીધું છે, બરાબર છે. તો આ બિલ પાસ કર્યું ને તો એના જ હિસાબથી હવે ડાયરેક્ટ બાયલેટરલ નેટિંગ વિશે ક્વેશ્ચન UPSC પૂછી શકે છે. અને UPSCના આ ફેવરેટ ટોપિક કહેવાય, બરાબર છે. UPSC આ પ્રકારની ટર્મ છે તો એના ઉપર સૌથી વધારે ક્વેશ્ચન પૂછતી હોય છે. તો હવે હું તમને સમજાવું છું કે બાયલેટરલ નેટિંગ શું છે. હવે જો માની લો કે તમે છે ને બે પર્સન છો, બરાબર છે. એક માની લો કે X નામનો પર્સન છે ને એક Y નામનો પર્સન છે. હવે માની લો કે આ X નામના પર્સને Y નામના વ્યક્તિને કેટલા આપવાના છે તો સે ફોર એક્ઝામ્પલ એને 100 રૂપિયા આપવાના છે, બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે સામેવાળો Y નામનો પર્સન છે તો એને X નામના પર્સનને કેટલા રૂપિયા આપવાના છે? સે ફોર એક્ઝામ્પલ 70 રૂપિયા આપવાના છે, બરાબર છે. તો આ કન્ડિશનની અંદર થાય શું? જો ટ્રેડિશનલ વેમાં શું હોય, ટ્રેડિશનલ વેમાં કેવું હોય કે આ X નામનો વ્યક્તિ છે ને એ આ Y નામના વ્યક્તિને શું કરે કે ભાઈ લે મારે તને 100 રૂપિયા આપવાના હતા ને તું અમારા 100 રૂપિયા લઈ લે એટલે આપણો બંનેનો હિસાબ પતી જાય. પછી Y નામનો વ્યક્તિ શું કરે કે ભાઈ મારે તને 70 રૂપિયા આપવાના છે, બરાબર છે, તો હું તને 70 રૂપિયા આપી દઉં તો આપણો હિસાબ પતી જાય. તો આ કન્ડિશનની અંદર શું થાય કે ભાઈ આ વ્યક્તિ 100 રૂપિયા ટ્રાન્સફર કરે ને આ વ્યક્તિ 70 રૂપિયા ટ્રાન્સફર કરે તો આને શું કહેવાય? મૂર્ખ કહેવાય, બરાબર છે. મૂર્ખ શા માટે કહેવાય? કારણ કે તમે એક વસ્તુ જોઈ શકો છો કે ભાઈ આને 100 રૂપિયા આને આપવાના છે અને આને 70 રૂપિયા આપવાના છે તો 30 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો ને, સમજી ગયા? જસ્ટ ખાલી 30 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો. સે ફોર એક્ઝામ્પલ આ બંને બિઝનેસમેન છે, બરાબર છે. બંને બિઝનેસમેન છે, X અને Y નામનો સેમ પ્રકારનો. માની લો કે એક વ્યક્તિ છે, આ વ્યક્તિ માની લો કે સે ફોર એક્ઝામ્પલ આ જે વ્યક્તિ છે Y નામનો વ્યક્તિ એ રો મટીરિયલ સપ્લાય કરે છે અને X નામનો વ્યક્તિ છે તો એ માની લો કે કમ્પ્લીટ પ્રોડક્ટ છે, ફાઇનલ પ્રોડક્ટ છે તો એને સપ્લાય કરે છે. તો રો મટીરિયલ સપ્લાય કરે. સે ફોર એક્ઝામ્પલ આ X નામના વ્યક્તિએ Y નામના વ્યક્તિને 100 રૂપિયા આપવાના છે અને આને 70 આપવાના છે. તો આ બંને જો 100 અને 70 ને ટ્રાન્સફર કરે તો એને મૂર્ખાઈ કહેવાય. તો આમાં સિમ્પલ વસ્તુ એ છે કે જસ્ટ ખાલી 70 રૂપિયા X નામનો વ્યક્તિ Y નામના વ્યક્તિને આપી દે તો બંનેનું જે ટ્રાન્ઝેક્શન છે તો એ ત્યાં જ કમ્પ્લીટ થઈ જાય. અને આ જ વસ્તુને શું કહેવાય? બાયલેટરલ નેટિંગ કહેવાય, સમજી ગયા? એટલે કે જે પણ ડિફરન્સ આવતો હોય પૈસા માની લો કે 100 અને 70 નો જે પણ ડિફરન્સ આવતો હોય એ જસ્ટ ડિફરન્સ જ પે કરવામાં આવે તો એને બાયલેટરલ નેટિંગ કહેવામાં આવે છે. અને હવે હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપું છું કે 2019-20નો જે ઇકોનોમી સર્વે હતો
હતો તો એમાં બાયલેટરલ નેટિંગ વિશે ડિસ્કશન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયાની અંદર અત્યાર સુધી જે મલ્ટીલેટરલ નેટિંગ છે તો એ પરમિટ હતું, પરંતુ બાયલેટરલ નહોતું. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયાની અંદર મલ્ટીલેટરલ એટલે કે 2 થી વધારે લોકો હોય તો એની માટેનું જે નેટિંગ છે આ પ્રકારની, માન લો કે અત્યારે મેં તમને એક્સ અને વાયનું એક્ઝામ્પલ આપ્યું, એની જગ્યાએ એક્સ વાય ઝેડ અને માન લો કે ડબલ્યુ પણ આવી ગયો, તો આ બધા વચ્ચે માની લો કે લેનદેન હોય તો એને શું કરવામાં આવે છે, જસ્ટ ખાલી કહેવાય ને કે જે પણ ડિફરન્સ આવતો હોય તો એને પે કરવામાં આવે તો આને મલ્ટીલેટરલ નેટિંગ કહેવાય. તો એ મલ્ટીલેટરલ નેટિંગ ઇન્ડિયાની અંદર પરમિટ હતું, પરંતુ જે ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ હતા તો એની માટે બાયલેટરલ નેટિંગ પરમિટ ન હતું. પરંતુ હવે બિલ પાસ કરીને જે બાયલેટરલ નેટિંગ છે તો એને પરમિટ કરવામાં આવ્યું છે. તો તમારે હવે શું યાદ રાખવાનું છે કે ઇન્ડિયાની અંદર બાયલેટરલ નેટિંગ પણ છે અને મલ્ટીલેટરલ નેટિંગ પણ છે, તો બંને પરમિટ છે. પરંતુ હજુ પણ આ જે બિલ છે તો એ પાર્લામેન્ટ પરથી પાસ થયું છે અને પ્રેસિડેન્ટની અસેન્ટ મળવાની બાકી છે, એટલે કે મંજૂરી મળવાની બાકી છે. બરાબર છે, તો મંજૂરી મળવાની બાકી એટલે હવે તમારે માની લો કે જે પ્રેસિડેન્ટ છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસથી કાર્ય કરે છે, એટલે આ જે બિલ છે તો એને પરમિશન મળી જ જવાની છે. અને આ બિલ છે તો પછી ભવિષ્યની અંદર શું બની જશે, એક્ટ બની જશે. જ્યાં સુધી પ્રેસિડેન્ટ છે તો એને પ્રેસિડેન્ટ કોઈ પણ બિલ પાસ થયું એને સાઇન ના કરે અને પછી આપણું જે ગજેટ છે તો એની અંદર એની નોટિફિકેશન ના આવે ત્યાં સુધી કોઈ પણ બિલ છે તો એ એક્ટ બનતો નથી. તો આ વસ્તુ તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે. તો આ બાયલેટરલ નેટિંગનો એક્ટ પણ બની જવાનો છે અને પાર્લામેન્ટે આજે બાયલેટરલ નેટિંગ ઓફ ધ ક્વોલિફાઈડ ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ બિલ 2020 છે તો એને પાસ કરી દીધું છે. તો અહીંયા મેં તમને ડિટેલમાં અહીંયા ઇંગ્લિશમાં પણ લખેલું છે, જે લોકોએ ઇંગ્લિશમાં નોટ ડાઉન કરવું હોય એ પણ કરી શકે છે. જે પણ મારે તમને સમજાવવાનું હતું એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. તો આ જસ્ટ ખાલી તમારે કોન્સેપ્ટને સમજવાનો છે કે બાયલેટરલ નેટિંગ શું છે. બાકી કોઈ એક્ઝામ માટે એટલું બધું તમારે ફેક્ટ યાદ રાખવાની જરૂર હોતી નથી. બરાબર છે. હવે જો જે લોકોના એફર્ટ્સથી આપણી ચેનલ ચાલે છે એ બધા આપણા ફ્યુચર આઈએએસ અને આઈપીએસના આપણે નામને રેકગ્નાઇઝ કરીએ છીએ, કારણ કે આ લોકોના એફર્ટ્સ જ મને મોટિવેટ કરે છે કે ભાઈ આપણે ડેલી વિડીયોને લઈને આવવાનો છે. અદરવાઇઝ અત્યારે બીજું પણ થોડું કામ આવે છે, પરંતુ આપણે કોઈ પણ દિવસ રેગ્યુલારિટીને છોડતા નથી. તમને બધાને ખબર હશે કે 28 જૂનના દિવસે આપણે વિડીયો ચાલુ કર્યો છે, 28 જૂન, અને આજે લગભગ 24 કે 25 તારીખ થઈ છે. બરાબર છે. હજુ પણ એક પણ દિવસ આપણો વિડીયો બંધ થયો નથી, તમને બધાને ખબર હશે. તો એટલા માટે તમે લોકો જેટલી રેગ્યુલારિટી રાખશો એટલું જ મને પણ મોટિવેશન મળશે. હું તો રેગ્યુલારિટી રાખું જ છું. બરાબર છે. જ્યારે હું સ્ટાન્ડર્ડ 10માં હતો ત્યારે જ મારા સરે મને શીખવાડ્યું હતું કે ભાઈ લાઈફમાં સક્સેસફુલ થવું હોય ને તો એક રેગ્યુલારિટી અને એક પંક્ચ્યુઆલિટી. બરાબર છે. ટ્યુશનમાં હું જ્યારે જતો હતો ત્યારે પહેલું સ્ટેટમેન્ટ સાહેબ આ જ બોલાવતા હતા. બરાબર. જીવનમાં જો સક્સેસફુલ થવું હોય તો રેગ્યુલારિટી રાખો અને પંક્ચ્યુઆલિટી રાખો. બરાબર છે. જો આમાં લબાડ ખાતું કર્યું તો જીવન પણ લબાડ ખાતા જેવું થઈ જશે. બરાબર છે. તો આ બધા જે લોકો રેગ્યુલરલી આન્સર આપી રહ્યા છે, જેમની રેગ્યુલારિટી છે, એમાં રીધમ પટેલે ફરતી એક વખત સૌથી પહેલા આન્સર આપ્યો છે, પછી શાંતિ ઓદેદરા છે, હિના ગોસ્વામી છે, ભૂમિ ત્રિવેદી, હિરલ વી, ભાવેશ પરમાર છે, ભૂમિકા મહેરિયા, પ્રિયા મદાકે, સાર્થક વઘેલા, કીર્તિ જાદવ, રવિ રાઠોડ, ભાસ્કર બારોટ, ધારા ગામોદ, જિગીસા સલાયા, ચિરાગ વઘેલા, પછી આરજી પટેલ, ભાટી વર્ષા, હિમા રાહુલ, મિસ્ટર કેન, સેજલ ઠાકોર, ભૂમિ ડગારા, પારસ મહેરિયા, રાફિયા વાજા, રૂચિન પટેલ, સુખદેવ આચાર્ય, અનિત પટેલ, કોમલ જોશી, કૃપાલી દેસાઈ, વિશાલ દાભી, सूरज गोसाई, मानसी आचार्य, चिंतन मेहता, मोहिनी परमार, निसर्ग रावलिया, विरल प्रजापति, मानसी व्यास, अल्लू बैलाख અને ઉર્વિશ ભુવા અને મોનિલ પટેલ, આ બધા આપણા રિસ્પેક્ટેડ મેમ્બર રેગ્યુલરલી આન્સર આપી રહ્યા છે. બીજા લોકોને પણ હું મોટિવેટ કરીશ. એમાં પણ ખાસ કરીને જે ધર્મેશ વાલા છે, એના પછી કહેવાય ને કે જયદીપ મહિદા છે, પછી કોણ બાકી રહ્યું, સક્સેસફુલ પર્સન, પોઝિટિવ પર્સન, આ બધા ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે. આ બધી વસ્તુ ના ચાલે. તમારે રેગ્યુલરલી આન્સર આપવાનો છે. જેટલી તમે રેગ્યુલારિટી રાખશો એટલી મને મજા આવશે. જો દરેક લોકોના આન્સરને આપણે જોઈએ છે અને એમાં પણ ખાસ કરીને જે રૂચિન પટેલ ભાઈ છે હવે વન લાઇનર આન્સર આપી રહ્યા છે. ભાઈ આ તલાટીની એક્ઝામ નથી, તમારે જીપીએસસી લેવલની પ્રિપેરેશન કરવી પડશે. જસ્ટ ખાલી તમે ટાઈગર ડેની તારીખ લખો એ યુપીએસસી જીપીએસસીમાં ના ચાલે. તમારે થીમને પ્રિપેર કરવી પડે. યુપીએસસી જીપીએસસી તારીખ ના પૂછે. બરાબર છે. તો હું દરેક આન્સરને પર્સનલી જોઉં છું, એટલે તમે કહેવાય ને કે ડિટેલમાં આન્સર આપવાનો પ્રયત્ન કરો. આપણે કોઈને નેગેટિવ વર્ડ નથી આ. બરાબર છે. હું તમને કહેવાય ને કે એક ડાયરેક્શન આપું છું કે ભાઈ યુપીએસસી જીપીએસસીમાં ક્યાંથી ક્વેશ્ચન બને છે. બરાબર. તો તમે એ રીતે પ્રિપેરેશન કરો તો વધારે સારું. અને આન્સર નહીં આપો તો કોઈ વાંધો નથી, પણ કહેવાનો મતલબ કે તમારી પ્રાયોરિટી તમે ફિક્સ રાખો કે ભાઈ આપણે તારીખને પ્રિપેર કરવાની છે કે થીમને પ્રિપેર કરવાની છે. બરાબર છે. જીપીએસસીમાં થીમ આવશે, તારીખ નહીં આવે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે આરબ લીગના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બને છે. તો જો આરબ લીગ અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે, તો હું તમને થોડો માહોલ બનાવીને કહેવાય ને કે ઇન્ફોર્મેશન આપું જેથી કરીને તમને મજા આવશે. તો જો ખાસ કરીને તમને ખબર છે કે યુએઈ અને જે બહેરીન છે, બરાબર છે, તો આ બહેરીને આ શું કર્યું છે કે ઇઝરાયલ છે તો એની સાથે પોતાના સંબંધો છે તો એને શું કર્યા છે, સુધાર્યા છે. બરાબર છે. હવે તમને ખબર છે કે જે ઇઝરાયલ અને પેલેસ્ટીનનો ડિસ્પ્યુટ જોવા મળે છે, મેં ઘણી બધી વખત તમને આના વિશે વિડીયોની અંદર ડિસ્કસ કરેલું છે. તો ખાસ કરીને જે ઇઝરાયલ છે તો એને પેલેસ્ટીનની ઘણી બધી જે ટેરેટરી છે તો એને એનેક્સ કરી લીધી છે અને હજુ પણ એનું એનેક્સેશન છે તો ચાલી રહ્યું છે. અને આના હિસાબથી જે ખાસ કરીને જે પેલેસ્ટીન છે તે એક પ્રકારની આરબ કન્ટ્રી છે. તો એના હિસાબથી શું થાય છે કે જે ઇઝરાયલ એક જુઇશ કન્ટ્રી છે,
બરાબર છે, તો ઇઝરાયલ દ્વારા પેલેસ્ટીનની જેટલી પણ ટેરેટરીને ઓક્યુપાય કરવામાં આવી છે તો એના હિસાબથી ખાસ કરીને જે ઇઝરાયલ છે તો એના આરબ કન્ટ્રી સાથે રિલેશન અત્યાર સુધી સારા ન હતા. મેજોરિટી જે આરબ કન્ટ્રી છે તો ઇઝરાયલને એક દેશ તરીકે રેકગ્નાઇઝ કરતી જ નથી. પરંતુ પોઝિટિવ વસ્તુ ઇઝરાયલ માટે શું હતી કે જે ઇઝરાયલ છે તો એને કોણ રેકગ્નાઇઝ કરે છે? ઇઝરાયલને સપોર્ટ કરે છે યુએસએ. અને જ્યારે યુએસએ સપોર્ટ કરતો હોય તો ત્યારે કોઈ પણ કન્ટ્રી છે તો એ વધારે પડતી ફૂંગરાઈને ફરતી હોય છે. આ વસ્તુ તમે સમજી શકો છો, કારણ કે જે દેશનું જે સુપર પાવર છે એ જ આ કન્ટ્રીને સપોર્ટ કરે છે, એટલા માટે આને કોઈનો ડર નથી, બરાબર છે. અને કહેવાય ને કે એના હિસાબથી અત્યાર સુધી આરબ કન્ટ્રી સાથે જે ઇઝરાયલના રિલેશન ખૂબ જ ખરાબ હતા, પરંતુ હવે ધીરે ધીરે છે ને સિનારીઓ જે ગ્લોબલ ડિપ્લોમેસી છે તો એની અંદર જે સિનારીઓ છે તો જીઓ પોલિટિક્સમાં ચેન્જ થઈ રહ્યો છે અને એના હિસાબથી હવે ધીરે ધીરે જે યુએઈ છે એના સિવાય જે બહેરીન છે તો બધાએ શું કર્યું છે કે હવે જે પુરાની ખરાબ યાદો હોય તો એને હવે ભૂલાઈને કહેવાય ને કે આગળ વધી રહ્યા છે. અને એના જ હિસાબથી હવે યુએઈ અને બહેરીન આરબ કન્ટ્રી એવી બની છે જેને જે કહેવાય ને કે ઇઝરાયલ સાથે પોતાના રિલેશનને સારા ફ્રૂટફુલ બનાવવાની કોશિશ કરી છે. અને આમાં કહેવાય ને કે વચ્ચે મધ્યસ્થી તરીકે કોને ભૂમિકા ભજાવી છે તો ખાસ કરીને જે વોશિંગ્ટન ડીસી એટલે કે યુએસએ છે તો એના દ્વારા એક મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવામાં આવી છે. અને તમને ખબર છે કે યુએસએની અંદર અત્યારે શું આવી રહ્યું છે? ઇલેક્શન આવી રહ્યા છે, બરાબર છે. અને યુએસએના ઇલેક્શનમાં જે ખાસ કરીને જે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એની માટે જુઈશ લોકો એક વોટ બેંક જેવું છે, તો એટલે જુઈશ લોકોને પ્રેસિડેન્ટ ટ્રમ્પ અત્યારે થોડા ઇમ્પ્રેસ પણ કરવા માંગે છે. તો આ બધા કહેવાય ને કે રીઝન થોડા રિસ્પોન્સિબલ હોય, રીઝન વગર કંઈ પણ જીવનમાં થતું નથી. ધેર ઇઝ રીઝન બિહાઇન્ડ એવરી રીઝન, બરાબર છે. મારા એક હિસ્ટ્રીના સર હતા, એમને હંમેશા આવું કહેતા હતા, રીઝન બિહાઇન્ડ એવરી રીઝન. તમારી લાઈફમાં કંઈ પણ થાય એની પાછળ પણ કંઈક રીઝન છુપાયેલું હોય છે, બરાબર છે. તો એવી જ રીતે અત્યારે પણ જે આ બંને વચ્ચે ડીલ કરાવી યુએસએ તો એની પાછળ પણ કંઈક પોતાનો સ્વાર્થ છુપાયેલો છે, બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે. તો આ બેઝિક મેં ઇન્ફોર્મેશન આપી. હવે તમને ખબર છે કે જે પેલેસ્ટીન છે, હવે ઇઝરાયલને આ બંને આરબ કન્ટ્રીએ રેકગ્નાઇઝ કર્યું તો પેલેસ્ટીનને દુઃખ તો થાય ને કે સાલું અમારી ટેરેટરી લઈ લીધી છે, અમારી લોકો ઉપર આટલો દમન અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તેમ છતાં અમારી આરબ કન્ટ્રી જે યુએઈ અને બહેરીન છે તો આરબ કન્ટ્રી છે તો આ બંને દ્વારા ઇઝરાયલ સાથે રિલેશન સારા કરવામાં આવ્યા તો આ જે પેલેસ્ટીન છે તો એને ખોટું લાગી ગયું. અને એના હિસાબથી આવા વર્ડ તમારે એક્ઝામમાં લખવાનું નથી, હું જસ્ટ ખાલી એક્સપ્લેન કરવા માટે કહું છું. અને એટલા માટે જે પેલેસ્ટીન છે તો એને શું કર્યું છે? આરબ લીગમાંથી પોતાનો જે કી રોલ છે એમાંથી ધીરે ધીરે હવે શું કર્યું છે? સ્ટેપ ડાઉન કરવાનું શરૂ કર્યું છે. કારણ કે આરબ લીગ એ મેજોરિટી જે આરબ લીગ છે તો એમાં ખાસ કરીને જે આરબ કન્ટ્રીઝ છે તો એનું આ એક ગ્રુપ છે અને આને 1945માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. તો આની હું તમને હવે સ્ટેટિક ઇન્ફોર્મેશન આપું છું. આ બધું જે અત્યારે મેં તમને માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી અહીંયા ઇંગ્લિશમાં પણ લખેલી છે, જે લોકોએ આને રીડ કર્યું એ કરી શકે છે. તો ખાસ કરીને આરબ લીગની આપણે ઇન્ફોર્મેશન લઈએ તો આરબ લીગ છે ને ખાસ કરીને જે આરબ કન્ટ્રીનું એક રિજનલ ઓર્ગેનાઇઝેશન છે. ખાસ નોટ ડાઉન કરજો, નામથી જ તમે સમજી શકો છો. આરબ લીગ એ આરબ કન્ટ્રીનું એક રિજનલ ઓર્ગેનાઇઝેશન છે. મેઇનલી આમાં જે નોર્થ આફ્રિકા છે, બરાબર છે, સે ફોર એક્ઝામ્પલ આફ્રિકન કોન્ટિનેન્ટ છે તો આફ્રિકન કોન્ટિનેન્ટમાં જે નોર્થ આફ્રિકા છે, એના સિવાય જે હોર્ન ઓફ આફ્રિકા છે અને જે અરેબિયા છે. હોર્ન ઓફ આફ્રિકામાં 4 કન્ટ્રી આવે છે, મેં તમને ક્વેશ્ચન પૂછેલો છે. એના સિવાય જે અરેબિયા રીજન છે, બરાબર છે, તો આ અરેબિયા આટલી જે કન્ટ્રી છે તો આનું એક રિજનલ ગ્રુપ છે, બરાબર છે. અને આ કાયરોમાં 1945માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? તો 1945માં 6 કન્ટ્રી દ્વારા ઇનિશિયલી 6 કન્ટ્રી દ્વારા આને સેટઅપ કરવામાં આવ્યું હતું. એમાં ખાસ કરીને જે ઇજિપ્ત છે, એના પછી ઈરાક છે, જોર્ડન છે, લેબનાન છે, અરેબિયા અને સિરિયા, તો આ 6 કન્ટ્રી દ્વારા સાથે મળીને 1945માં જે ખાસ કરીને આરબ લીગ છે તો એને સેટઅપ કરવામાં આવી હતી. તો તમારે યાદ શું રાખવાનું છે? ઇનિશિયલી 6 કન્ટ્રી હતા, પરંતુ જ્યારે 1945માં સેટઅપ થયું ત્યારે 6 કન્ટ્રી હતા. હાલમાં કેટલી કન્ટ્રી આની મેમ્બર છે? તો હાલમાં 22 કન્ટ્રી આરબ લીગની મેમ્બર છે. કેટલી? 22. ખાસ નોટ ડાઉન કરજો, 22 કન્ટ્રી મેમ્બર છે. એમાં જે 2011માં નવેમ્બર 2011માં સિરિયાને આરબ કન્ટ્રીઝ દ્વારા સિરિયાને આ ગ્રુપમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યું, કારણ કે સિરિયન સિવિલ વોર થઈ. સિરિયન સિવિલ વોર, તમને ખબર છે કે સિરિયામાં સિવિલ વોર ચાલી રહી છે, એનો ઇસ્યુ અલગ છે, એના વિશે આપણે ડિસ્કસ કરીશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે. જે સિરિયન સિવિલ વોર છે તો એમાં ગવર્મેન્ટ દ્વારા જે પણ રિપ્રેશન કરવામાં આવ્યું તો એને ધ્યાનમાં લઈને જે આરબ કન્ટ્રી છે તો એના દ્વારા જે સિરિયા છે તો એને આરબ લીગમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યું છે. અને ધ મેઇન ગોલ ઇઝ ટુ ડ્રો ધ ક્લોઝ રિલેશનશિપ બિટવીન ધ મેમ્બર સ્ટેટ એન્ડ ટુ કોઓર્ડિનેટ ધ કોલાબરેશન બિટવીન ધેમ ટુ સેફગાર્ડ ધેર ઇન્ડિપેન્ડન્સ એન્ડ સોવરેનિટી એન્ડ ટુ કન્સિડર અ જનરલ વે ધ અફેર્સ એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ ધ આરબ કન્ટ્રી. તો મોટી વાતો થઈ કે જે પણ આરબ કન્ટ્રીની મેમ્બર આરબ લીગ છે તો એની જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એની વચ્ચે જે રિલેશન છે તો એને શું કરવા? એને રિલેશનને વધારવા, એના જે કન્ટ્રીઝ છે તો એની વચ્ચે કોલાબરેશન વધારો, એમની જે સોવરેનિટી છે, એમની જે ઇન્ડિપેન્ડન્સ છે તો એને એન્શ્યોર કરી અને સમગ્ર વિશ્વની અંદર જે આરબ કન્ટ્રી છે તો એનો ઇન્ટરેસ્ટ છે તો એને સર્વ કરવાનો મેઇનલી મકસદ છે. તો આ તો મોટી વાતો થઈ, દરેક લોકોને ખબર પડે. પણ આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? તો 1945માં. કેટલી કન્ટ્રી આની મેમ્બર છે? તો 22. અને અહીંયાથી તમને યુપીએસસી કન્ફ્યુઝ કરવા હશે ને તો યુપીએસસી આ પ્રકારનું સ્ટેટમેન્ટ અત્યારે એડ કરશે કે જે સિરિયા છે તો સિરિયા ઇઝ ઓલ્સો મેમ્બર ઓફ આરબ લીગ. તો તમને એમ થાય કે સિરિયા છે તો એ પણ એક પ્રકારની મુસ્લિમ કન્ટ્રી છે તો આરબ લીગની મેમ્બર હશે, પરંતુ નથી. 2011માં સિરિયાને નીકાળી દેવામાં આવી છે. તો આ રીતે તમારે થોડી પ્રિપેરેશન કરવાની છે. તો અત્યારે મેં તમને આરબ લીગ વિશે ઇન્ફોર્મેશન આપી.
તો આની જ સાથે લિંક થઈને એક બહુ જ સારો એવો ક્વેશ્ચન બને છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન આ ન્યૂઝમાં રહ્યું હતું. અને ખાસ કરીને આપણા જે સુષ્મા સ્વરાજ, જે એક કહેવાય ને કે એમની સ્પીચ ખૂબ જ પાવરફુલ સ્પીચ હતી અને એક પાવરફુલ લેડી હતા, બરાબર છે, ઇન્ડિયાના ફોરેન અફેર્સ મિનિસ્ટર હતા, પરંતુ હવે તો રહ્યા નથી. તો આમને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન છે, તો એમાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યારે અમને ખૂબ જ સારી એવી સ્પીચ પણ આપી હતી અને આ ન્યૂઝમાં પણ રહ્યું હતું, બરાબર છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપવાની છે કે આમાં કેટલા મેમ્બર કન્ટ્રી છે, આનું મેઇનલી કાર્ય શું છે, આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા તો આનું મેમ્બર નથી, બરાબર છે, પરંતુ ઇન્ડિયાને ઇન્વાઇટ કરવામાં આવ્યું હતું અને એના હિસાબથી જે પાકિસ્તાન છે, બરાબર છે, એને બહુ જ ખોટું લાગી ગયું હતું કે ભાઈ ઇન્ડિયાને તમે કેમ ઇન્વાઇટ કર્યું, અને એના હિસાબથી પાકિસ્તાને પાર્ટિસિપેટ નહોતું કર્યું, પરંતુ ઇન્ડિયાએ કીધું કે ભાઈ તું પાર્ટિસિપેટ ના કરે એમાં અમને કંઈ ફરક પડતો નથી. તો આવું તમારે એક્ઝામમાં લખવાનું નથી, પણ જસ્ટ કહેવાય ને કે આ ડિપ્લોમેસીમાં બધું ચાલ્યા રાખે. તમારે OIC વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે પાસેજ એક્સરસાઇઝના બારામાં છે. પાસેજ એક્સરસાઇઝ છે ને એના વિશે મેં તમને ઓલરેડી આજથી પહેલા વિડીયોની અંદર આર્ટિકલ ડિસ્કસ કરાયેલો છે, પરંતુ આ પાસેજ એક્સરસાઇઝ, જેને શોર્ટમાં આપણે પાસ એક્સ કહીએ છીએ, એક્સનો મતલબ શું થાય, એક્સ એટલે એક્સરસાઇઝ, તો અત્યારે ફરીથી ન્યૂઝમાં આવી છે, કારણ કે હવે આ જે પાસેજ એક્સરસાઇઝ છે, તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની નેવી વચ્ચે 23થી લઈને 24 ઓક્ટોબરે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની નેવી વચ્ચે ઇન્ડિયન ઓશનમાં હેલ્ડ થઈ છે. યાદ રાખજો. હવે તમને એમ કન્ફ્યુઝન થાય કે ભાઈ આ પાસેજ એક્સરસાઇઝ તો આજથી થોડા દિવસ પહેલાં પણ ન્યૂઝમાં હતી, તો ત્યારે જે એક્સરસાઇઝ હતી તો સૌથી પહેલાં USA સાથે થઈ, એના પછી ખાસ કરીને આપણે કોની સાથે કરી, રશિયા સાથે કરીને હવે આપણે કોની સાથે કરીએ છીએ, તો ખાસ કરીને અત્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ઓસ્ટ્રેલિયાની નેવી સાથે. તો આ તમારે યાદ શું રાખવાનું છે કે કોઈ પર્ટિક્યુલર એક કન્ટ્રી સાથે આપણી એક્સરસાઇઝ નથી, સમજી ગયા. પાસે જ એક્સરસાઇઝ પર્ટિક્યુલર કોઈ એક કન્ટ્રી સાથે નથી, પરંતુ ઇન્ડિયાની જેટલી પણ ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે, બરાબર છે, ઇન્ડિયાની જેટલી પણ ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે, તો બધા સાથે ઇન્ડિયન નેવી છે, તો આ પાસે જ એક્સરસાઇઝને કન્ડક્ટ કરી રહી છે. ઓલરેડી 2 કન્ટ્રી સાથે થઈ ગઈ હતી ને અત્યારે ત્રીજી કન્ટ્રી સાથે થઈ છે. તો તમને જીપીએસસી ક્વેશ્ચન પૂછવો હોય તો આ પ્રકારનો ક્વેશ્ચન જીપીએસસી તમને પૂછી શકે કે પાસે જ એક્સરસાઇઝ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થાય છે, ફક્ત ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે જ થાય છે, બરાબર છે, ફક્ત એટલે ઓનલી અહીંયા લગાવી દે કે પાસે જ એક્સરસાઇઝ છે તો ઓનલી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થાય છે. તો એ સ્ટેટમેન્ટ કેવું હશે, રોંગ હશે, કારણ કે ઇન્ડિયા વચ્ચે પણ થયું છે, ઓસ્ટ્રેલિયા વચ્ચે પણ થયું છે અને રશિયા વચ્ચે પણ થયું છે. અને ભવિષ્યની અંદર જે પણ ઇન્ડિયાની ફ્રેન્ડલી કન્ટ્રી છે, માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે જાપાન લઈએ, સાઉથ કોરિયા લઈએ, તો એની સાથે પણ થઈ શકે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. એક્સરસાઇઝ સાથે લિંક કરીને હું તમને એક સારો એવો ક્વેશ્ચન પૂછું છું. એક જ વર્ડમાં તમે આન્સર આપશો તો પણ ચાલશે, અને થોડી વધારે આપશો તો પણ કંઈ વાંધો નથી, પરંતુ એક્ઝામ માટે રેલેવન્ટ છે. તો કઈ 2 કન્ટ્રી વચ્ચે એક્સરસાઇઝ થાય છે એ તમારે કહેવાનું છે, અને 2019માં કઈ જગ્યાએ એક્સરસાઇઝ થઈ હતી એ પણ તમે કહી શકો છો. એક્યુવેરિન એક્સરસાઇઝ એક્યુવેરિન, બરાબર છે. તો આ કઈ કન્ટ્રી સાથે ઇન્ડિયાની એક્સરસાઇઝ છે 2019માં, આ એક્સરસાઇઝ ક્યાં થઈ હતી? દરેક લોકો આનો આન્સર આપજો. 2019માં આ એક્સરસાઇઝને ક્યાં કરવામાં આવી હતી દરેક લોકોને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે. એક્સરસાઇઝ એક્યુવેરિન, બરાબર છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કૃતજ્ઞ હેકાથોનના બારામાં છે, બરાબર છે. તો જો અહીંયાથી છે ને ક્વેશ્ચન આવશે તો કેવી રીતે આવશે, જીપીએસસીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને યુપીએસસીમાં પણ આવી શકે છે કે કૃતજ્ઞ હેકાથોન ન્યૂઝમાં હતી, તો આ હેકાથોનને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને બીજી રીતે એ પણ ક્વેશ્ચન આવી શકે કે જે કૃતજ્ઞ હેકાથોન છે તો આનો મકસદ શું હતો. જો બહુ જ સિમ્પલ છે કે જે કૃતજ્ઞ હેકાથોન છે તો એને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર છે, ICAR દ્વારા આજે કહેવાય ને કે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી. તો દરેક લોકો યાદ રાખજો, જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે તો તેના દ્વારા કૃતજ્ઞ હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને ખાસ કરીને જે નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ છે, નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ, તો તેના તહેત આજે કૃતજ્ઞ હેકાથોન છે તો તેને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. કોના દ્વારા? ICAR દ્વારા. ખાસ નોટ ડાઉન કરજો, ક્વેશ્ચન અહીંયાથી બનવાનો છે. હવે આનો મકસદ શું હતો? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે. ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે ફાર્મ સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર આપણે કહી શકીએ, તો એની અંદર જે મિકેનાઇઝેશન છે, બરાબર છે, તો ફાર્મ સેક્ટરની અંદર જે મિકેનાઇઝેશન છે તો એને એનહેન્સ કરવું, બરાબર છે, એને એનહેન્સ કરવા માટે જે ટેકનોલોજીકલ સોલ્યુશન છે તો તેને ડેવલપ કરવા માટે જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને એમાં પણ ખાસ કરીને જે મિકેનાઇઝેશન છે તો વુમન ફ્રેન્ડલી જે ઇક્વિપમેન્ટ છે, એટલે કે જે ફાર્મ સેક્ટરની અંદર જે મહિલાઓ કાર્ય કરે છે તો એ મહિલાઓના માટે જે ફ્રેન્ડલી, એટલે કે મહિલાઓ યુઝ કરી શકે એવા ઇક્વિપમેન્ટને, એવા મિકેનાઇઝેશન કરવા માટે, જે કહેવાય ને કે ટેકનોલોજીકલ સોલ્યુશન શોધવા માટે આ જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો જસ્ટ યાદ શું રાખવાનું છે કે કૃતજ્ઞ હેકાથોન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને ખાસ કરીને જે નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ છે તો તેના તહેત આ જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને ઇન્ડિયાની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટર છે તો એની અંદર ફાર્મ મિકેનાઇઝેશનને પ્રમોટ
કરવા માટે અને એમાં પણ જે વુમન ફ્રેન્ડલી ઇક્વિપમેન્ટ છે, વુમન ફ્રેન્ડલી જે મિકેનાઇઝેશન છે, તો એને પ્રમોટ કરવા માટે આ જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને હવે હું તમને આ નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપું, એક્ઝામ માટે રેલેવન્ટ છે. યાદ શું રાખવાનું છે કે આ જે પ્રોજેક્ટ છે તો એને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા. ક્યારે? તો 2017માં આ જે પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો હતો. અને આમાં તમારે યાદ શું રાખવાનું છે કે કઈ બેંકે આમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો વર્લ્ડ બેંક દ્વારા પાર્ટિસિપેટ કરીને, વર્લ્ડ બેંક સાથે પાર્ટિસિપેટ કરીને, દ્વારા કરતાં સાથે સારું લાગશે, વર્લ્ડ બેંક સાથે પાર્ટિસિપેટ કરીને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે આ નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કર્યો છે. અને મેઇનલી મકસદ તો શું છે, તો ઇન્ડિયાની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટર છે તો એમાં રિસર્ચ છે તો એને વધારવું, એના સિવાય જે એજ્યુકેશન સિસ્ટમ છે તો એને રોબુસ્ટ કરવી, જેથી કરીને ભવિષ્યની અંદર જે સ્ટુડન્ટ છે તો એને એગ્રીકલ્ચર સેક્ટરમાં ક્વોલિટી એજ્યુકેશન આપી શકાય. તો આ મોટી મોટી વાતો થાય, અહીંયાથી ક્વેશ્ચન ના આવે. ક્વેશ્ચન ક્યાંથી આવે? નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ છે તો આ કોનો પ્રોજેક્ટ છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનો. એના સિવાય ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો 2017માં. અને કોની સાથે પાર્ટનરશિપ કરીને? તો વર્લ્ડ બેંક સાથે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. જો હું તમને પહેલી વસ્તુ એક કહી દઉં કે અમુક લોકો એમ કહે છે કે ભાઈ તમે વિડીયો છે તો એને ખૂબ જ સ્પીડમાં બનાવો છો. જો હું એક વસ્તુ કહીશ કે ભાઈ આપણે 20 મિનિટનો વિડીયો હોય, હું એકદમ માદા જેમ બોલવા જાઉં તો 40 મિનિટ થાય, મારી પાસે એટલો બધો ટાઈમ સેટ થતો નથી. તો તમારે શું કરવાનું કે વિડીયોની સ્પીડ વધારે લાગે, બરાબર છે, તો તમે ઉપર 3 ડોટ આપે ને એમાંથી 0.75 કરી શકો છો, 0.5 કરી શકો છો, 0.25 પણ કરી શકો છો, બરાબર છે. પણ હું તમને રેકમેન્ડ કરીશ કે ભાઈ તમે સ્પીડમાં વિડીયો જોવાની આદત પાડો, તો 20 મિનિટનો વિડીયોને 10 મિનિટમાં પતાવો, બરાબર છે. એ રીતે તમે કરશો તો તમે પછી સ્ટડી ઉપર બીજો તમે ટાઈમ અલોકેટ કરી શકો છો, બરાબર છે. તો કારણ કે સ્લોમાં બોલવું એ મારી માટે પોસિબલ નથી, કારણ કે 20 મિનિટનો વિડીયો 40 મિનિટ થાય અને મારે પછી બીજું પણ બહાર જવાનું પણ હોય છે ને, એ રીતે ટાઈમને સેટ કરવાનો હોય તો તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરવાની. ધીરે બોલવાથી એ અહીંયા પોસિબલ થશે નહીં. ભવિષ્યની અંદર જો હું નવરો પડીશ તો ત્યારની વાત ત્યારે દેખા જશે, બરાબર છે. એટલે આપણે બહુ વધારે પડતા બીઝી માણસ પણ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે ટાઈમ સેટ થતો નથી અત્યારે, બરાબર. હવે આ લોકો જે પોતાના એફર્ટ્સ લગાવી રહ્યા છે એ રીતે હું બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે લોકો પણ એફર્ટ્સને લગાવો. અને જે લોકો વન લાઈનનો આન્સર આપે છે એ લોકોને હું કહીશ કે ભાઈ આ ચેનલ છે તો એ ખાસ કરીને બિન સચિવાલય અને તલાટી માટે નથી. આ જીપીએસસી અને ક્લાસ 1-2 ઓફિસર, જો તમે લોકો બધા, મને ખબર છે કે તમે ડીસી અને આઈપીએસ બનવા માટે લાયક છો, પણ એ માટે તમારે પ્રિપેરેશન એવી બનાવવી પડશે. આપણે ડ્રીમ મોટા કરી દઈએ પણ પ્રિપેરેશન જો આપણી એ પ્રકારની ના હોય તો ક્યાંક ને ક્યાંક આપણા જે ડ્રીમ છે તો એને અચીવ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તો એ રીતે તમારે ખુદને પ્રિપેર કરવાના છે. ડ્રીમ તમારું મોટું હોય તો તમારી મહેનત પણ મોટી હોવી જોઈએ. તો આ રીતે હું તમને મારા તરફથી કહેવાની કોશિશ કરું છું. તમે એને પોઝિટિવ લો છો કે નેગેટિવ એ તમારી રીતે જોવાનું છે, પરંતુ તમે દરેક લોકો ડિટેલમાં આન્સર આપશો એવી આપણે આશા રાખીએ છીએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.